કોંગ્રેસ પ્રવક્તા અમિત નાયકનું રાજીનામું સામે આવ્યું છે તો સમાચાર સામે આવી રહ્યા છે જેમાં અમિત નાયકે રાજીનામું આપ્યું છે ત્યારે કોંગ્રેસ પ્રવક્તા અમિત નાયકે રાજીનામું આપ્યું છે સોશિયલ મીડિયામાં રાહુલ ગાંધીને ઉદ્દેશીને રાજીનામું આપ્યું છે પ્રદીપસિંહ જાડેજા અને હિંમતસિંહ પટેલના ફોટા સાથે પોસ્ટ કરી છે રાહુલ ગાંધીએ લગ્નના અને દોડના ઘોડાની વાત કહી હતી કાર્યકરોને ઘરે જવાની જગ્યાએ હરીફો સાથે ઉજવણી કરી ત્યારે હિંમતસિંહ પટેલની કાર્યશૈલી સામે અનેક સવાલો ઉઠાવ્યા છે રાજકીય લાભ લેવા વર્ષોથી પક્ષના નેતૃત્વને છેતરી રહ્યા છે ત્યારે કોંગ્રેસ પ્રવક્તા અમિત નાયકે રાજીનામું આપ્યું છે જ્યારે સોશિયલ મીડિયામાં રાહુલ ગાંધીને ઉદ્દેશીને રાજીનામું આપ્યું છે તેમનાથી પ્રભાવિત થયેલા 6 અને 7 ચોપડી ભણેલા અથવા અલ્પ શિક્ષિત ઓછી સમજણવાળા કાર્યકર્તાઓને ઉશ્કેરીને મારા જેવા સંનિષ્ઠ પ્રામાણિક આગેવાન વિરુદ્ધ કોઈ પુરાવા ના હોય છતાં પણ પોલીસ સ્ટેશનમાં અરજીઓ અપાવડાવી અમને શિસ્તના નામે ડરાવવાનો પ્રયાસ કરે છે મારે રાહુલજીને ટેકો આપવાની જે જવાબદારી છે મને રાહુલજી આપી છે આજે ચૂંટણીમાં કોઈ પણ કાર્યકર્તા ભાજપથી ડર્યા વગર કોંગ્રેસ પક્ષના ઉમેદવાર માટે પ્રચાર કરે તન મન ધનથી કરે પોતાના સામાજિક આર્થિક લાભોને જોખમમાં મૂકીને પણ તમારા માટે પ્રચાર પ્રસાર કરતો હોય એવા નાના કાર્યકર્તાને જ્યારે ખબર પડે કે તમારી પક્ષે આ ટિકિટ આપેલો જે ઉમેદવાર છે જે નેતા છે એ એના જ કાર્યક્રમમાં 1000 કિલોમીટર દૂર જઈને એની શોભા વધારે કાર્યક્રમની તો ભાઈ તમારા માટે નાનો કાર્યકર્તા શું કરવા લડશે તમારા પ્રદેશનો એક હોદ્દેદાર જે તમારા માટે પ્રચાર કરે છે તેને સરખા મોઢે તમે બોલાવવા તૈયાર નથી તમે એની સાથે ચા પીવા તૈયાર નથી તમે એવા શિક્ષિત વ્યક્તિને તમારો રાજકીય હરીફ ગણીને તમે એના વિરુદ્ધ ષડયંત્ર કરો છો અને તમે 1000 કિલોમીટર દૂર તમારી સામે ભાજપમાંથી ચૂંટણી લડેલા જીતેલા નેતાના ત્યાં પ્રસંગમાં શોભા વધારવા જાઓ છો તમે રાહુલજીને અને કોંગ્રેસ પાર્ટીને શું મેસેજ આપવા માંગો છો તમે કઈ રીતે રાહુલ ગાંધીને અને એમના પ્રયાસોને તોડવાનો પ્રયાસ કરો છો